એકવાર આ ગિરનારી ખીચડી ખાશો ને તો સાદી ખીચડીને હાથ પણ નહીં લગાવો. આ રેસીપી એટલી ટેસ્ટી છે કે ઘરે બધા જ કહેશે, આજે પણ આ જ બનાવો. તો વિડિયો સ્કીપ ના કરતા, કેમ કે અંતે હું એક એવો સિક્રેટ બતાવવાની છું કે ખીચડી એકદમ રેસ્ટોરન્ટ જેવી બની જશે. અને હા, મને એટલે કે હોમમેડ પૂજા વેગડાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલાં આપણે લઈશું 1 કપ ચોખા, પછી તેમાં તુવેર દાળ, મસૂર દાળ, મગદાળ અને અડદ દાળ નાખીશું. હવે તેને પાણીથી સારી રીતે ધોઈ નાખો. હવે કુકરમાં નાખીને તેમાં બટેકા, ફુલાવર, વટાણા અને સિંગદાણા જેવા તમારા મનગમતી ટોપિંગ્સ ઉમેરો. હવે તેમાં હળદર, મીઠું અને જરૂર પૂરતું પાણી નાખીને કુકરનું ઢાંકણ બંધ કરી સીટી વગાડી દો. હવે અસલી સ્વાદનો વારો. બીજા વાસણમાં તેલ ગરમ કરો. ત્યારબાદ તેમાં રાઈ, જીરું અને ગરમ મસાલો નાખો. રાઈ ફૂટી જાય એટલે તેમાં ડુંગળી ઉમેરો અને સરસ રીતે સાંતળી લો. હવે ખાંડણીમાં લસણ સાથે મીઠું અને મરચું નાખીને જે પેસ્ટ બનાવી છે એ અંદર નાખી દો. હવે તેમાં ટમેટાં નાખીને સારી રીતે હલાવો. ત્યારબાદ હળદર, ધાણા જીરું અને મરચું પાવડર ઉમેરી થોડું પાણી નાખીને ચડવા દો. છેલ્લે આ વઘારને આપણી તૈયાર ખીચડીમાં મિક્સ કરી લો. બસ, આપણી ગરમાગરમ ગિરનારી ખીચડી તૈયાર છે.